જામીન અરજી નામંજૂર થઈ છે તેમાં બનાવની હકીકત એવી છે કે મૌધાના આરોપી ફારૂક હુસેન શેખ તેમજ અન્ય આરોપી તાહિર હુસેન મલેક જે બંને જણાએ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર બે કોમ વચ્ચે વય મનુષ્ય ઊભું થાય, કોમી હિંસા ફેલાય એ મુજબની પોસ્ટ મૂકેલી હતી, જેના કારણે ધાર્મિક લાગણી દુભાવવાના કારણે કઠલાલના યુવક જે મૌધા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે જાય છે, જે વિકાસ ભટ્ટ, તેઓને પોલીસ સ્ટેશન તેઓ દ્વારા ફરિયાદ આપવામાં આવે છે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ બાબતે, અને મૌધા પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરેલો. ત્યારબાદ આ કામના આરોપી ફારૂક હુસેન શેખ અને તાહિર હુસેન શેખ નાઓની જામીન અરજી મૌધાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નામંજૂર કરેલી, અને ત્યારબાદ આજરોજ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં તેઓની જામીન અરજી ચાલવા ઉપર આવતા નડિયાદના એડિશનલ સેશન જજ શ્રી પુરોહિત સાહેબે આ બંને આરોપી ફારૂક હુસેન શેખ અને તાહિર હુસેન મલેક બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે. સમાજની અંદર જે લોકો વય મનુષ્ય ફેલાવે છે, કોમી હિંસા ભડકાવવા માટે પ્રયત્ન કરે છે, એ તમામ માટે આજરોજ આ નામદાર કોર્ટે જે જામીન અરજી ડિસાઇડ કરી છે તે ચેતવણીરૂપ છે, અને સમાજમાં દાખલો બેસે કે આ પ્રકારનું કૃત્ય હવે સાંખી લેવાય એવી સ્થિતિ નથી. એ માટે આ જે ચુકાદો આવ્યો છે તે ખૂબ જ ઐતિહાસિક ચુકાદો ગણી શકાય.